કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પર અનામત અંગે કરેલી વિવાદિત ટિપ્પણીને લઈને ભાજપ કાર્યાલય ખાતે વરિષ્ઠ નેતાઓએ પત્રકાર પરિષદ યોજી હતી। કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષ પદ તમારા નામે અનામત છે અને તમારું પ્રદર્શન ગમે તે હોય તમે અગ્રેસર રહેશો। પોતાનું પદ અનામત રાખવાનું પણ ગરીબોને વંચિત અનામત એ હટાઈ નાખવાનું આવું દુષ્કર્મ આ દુષ્વિચાર એ વિદેશી ધરતી પર મૂકવાનો હક તમને કોણે આપ્યો? રાહુલ ગાંધી જ્યારે પણ એ વિદેશ યાત્રા જાય છે આપણે એમના કદાચ કુળને જોઈએ તો જે વિદેશી લોહી એમની રક્તમાં દોડી રહ્યું છે એ વિચારધારા એ એમની અંદર દેખાય છે। જ્યારે જ્યારે ભારતની બહાર ગયા છે ત્યારે ચોક્કસ એમણે ભારત વિરોધી નિવેદનો કર્યા છે। ભૂતકાળમાં પણ ઘણા બધા કોંગ્રેસીઓએ આ ભારત વિરોધી નિવેદનો આપ્યા છે। સામ પિત્રોડાનું કહેવું છે કે રાહુલ ગાંધી એ પપ્પુ નથી પરંતુ ખૂબ જ જાણકાર અને વિદ્વાન વ્યક્તિ છે। હવે રાહુલ ગાંધી સામ પિત્રોડાના નિવેદનને એ સાચા સાબિત કરી જવું ચોક્કસ દેખાઈ રહ્યું છે। જવાહરલાલ નહેરુની વાત કરીએ, નહેરુ સરકારે 1956માં પછાત વર્ગો અનામત આપવા માટે કાકા સાહેબ કાલેકરના અહેવાલને ફગાવી દીધો હતો। નહેરુએ 1961માં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને કહ્યું હતું હું અનામતનો વિરોધ કરું છું, તે તમામ વસ્તુઓની વિરુદ્ધમાં કડક પ્રતિક્રિયા આપું છું અને તે બિનકાર્યક્ષમતા તે બીજા વર્ગના ધોરણો તરફ દોરી જાય છે। નહેરુએ બાબા સાહેબ આંબેડકરના સામાજિક અને રાજકીય જીવનને મિત્રો ખતમ કરવાનું કાવતરું ઘડ્યું હતું ને 1952માં લોકસભાની ચૂંટણીએ 1954માં લોકસભાની પેટા ચૂંટણીમાં બાબા સાહેબને આંબેડકરને હરાવવાનું પાપ કદાચ કોઈના શિરે જાય, કદાચ આ આવનારી પેઢીને ખબર નહીં હોય પણ આ પાપ એ નહેરુએ ગાંધીએ કર્યું હતું। આ ગાંધી પરિવાર હર હંમેશ એ નાના સમાજ, કચડાનો સમાજ, પછાત સમાજ હર હંમેશ વિરોધ રહ્યો છે। વડાપ્રધાન મોદીજીએ 70 વર્ષ પછી કલમ 370 અને 35 નાબૂદ કરી અને જમ્મુ અને કાશ્મીરમાં અનુસૂચિત જાતિના સમુદાયને સામાજિક ન્યાય અને સન્માન આપવાનું એ કામ કર્યું હતું નરેન્દ્ર મોદી સરકારે। ઇન્દિરા ગાંધીની વાત કરીએ તો ઇન્દિરા ગાંધીએ મંડલ કમિશનના અહેવાલને